फ्रेंड्स, तो आज आप लईशू पेपर नंबर 5। तो एमां छे सेक्शन नंबर 1 અને ઓગસ્ટ 2012 નું પેપર છે। તો આપણે ક્વેશ્ચન નંબર 1 માં છે ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ। તેમાં ફર્સ્ટ નંબર આવે છે ફોનેશન ઇઝ અનધર ફંક્શન ઓફ લેરિંગ્સ। તો કે ફોનેશન એ લેરિંગ્સ નું અનધર ફંક્શન છે। પછી નેક્સ્ટ આવે છે સ્ટરીલાઇઝેશન સ્ટીમ અંડર પ્રેશર ઇઝ નોન એઝ। તો કે જે સ્ટરીલાઇઝેશન મેથડ છે સ્ટીમ અંડર પ્રેશરની એને શું કહેવાય છે? તો આપણે એને કહીશું ઓટોક્લેવિંગ મેથડ। પછી નેક્સ્ટ આવે છે ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ ઇઝ કોલ્ડ। તો કે આપણે ગળવામાં જે ડિફિકલ્ટી થાય એને આપણે શું કહીશું? તો કે ડિસ્ફેઝિયા। પછી નેક્સ્ટ આવે છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇઝ મેઝર બાય મીન્સ ઓફ। તો કે આપણે જે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી માટે મેઝર કરવાનું જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે એને શું કહીશું? તો આપણે એને કહીશું હાઇડ્રોમીટર। તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ। ફોનેશન ઇઝ અનધર ફંક્શન ઓફ લેરિંગ્સ। સ્ટરીલાઇઝેશન સ્ટીમ અંડર પ્રેશર ઇઝ નોન એઝ ઓટોક્લેવિંગ મેથડ। ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ is called as dysphagia। Specific gravity of urine is measured by means of hydrometer। તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ। પછી નેક્સ્ટ આવે છે ડિફરન્શિએટ બિટવીન ધ ફોલોવિંગ્સ। તો એમાં છે પેડિક્યુલસ કેપિટસ અને પેડિક્યુલસ કોર્પોરિસ। તો એમાં ડિફરન્શિએટ બિટવીન પેડિક્યુલસ કેપિટસ એન્ડ પેડિક્યુલોસિસ કોર્પોરિસ। તો પેડિક્યુલસ કેપિટસ શું છે? તો કે પેડિક્યુલસ કેપિટસ છે એ ઇન્ફેસ્ટ ધ બોડી એન્ડ હેડ ઓફ હ્યુમન। તો કે જે બોડી અને હ્યુમનના બોડી અને હેડમાં થઈ ઉદ્ભવ થતો હોય છે એનો પેડિક્યુલસ કેપિટસનો। અને પછી નેક્સ્ટ આવે છે પેડિક્યુલોસિસ કોર્પોરિસ। તો કે પેડિક્યુલોસિસ કોર્પોરિસ શું છે? તો કે ઇટ ઇઝ અ ક્યુટેનિયસ કન્ડિશન કોઝ બાય અ બોડી લાઇસ। જે બોડી લાઇસના કારણે જે સ્કિનની એક કન્ડિશન છે જેના they lay their eggs in the steam of clothing। તો કે જે આપણા કપડામાં છે એ તેના એમાં ઈંડા મૂકે છે। તો કે ફર્સ્ટ છે પેડિક્યુલસ કેપિટસ છે એ હેડ અને બોડીના જોવા મળે છે કે એનો ઉદ્ભવ થાય છે એમાં। અને પેડિક્યુલોસિસ કોર્પોરિસ છે એ શું છે? તો કે એ બોડી લાઇસ છે અને તે એક સ્કિન કન્ડિશન છે અને તેના ઈંડા છે એ આપણા જે ક્લોથ્સ હોય ને એમાં મૂકે છે। તો આ હતું પેડિક્યુલોસિસ કેપિટસ એન્ડ પેડિક્યુલોસિસ કોર્પોરિસ। પછી નેક્સ્ટ આવે છે હેલ્થ અને ઇલનેસ। ડિફરન્શિએટ બિટવીન હેલ્થ અને ઇલનેસ। તો એમાં ફર્સ્ટ છે હેલ્થ અને ઇલનેસ। તો કે ફર્સ્ટ છે તો કે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ એન્ડ નોટ મેરેલી એબ્સેન્સ ઓફ ડિઝીઝ ઓર એ ઇન્ફર્મિટી। તો કે હેલ્થ એ શું છે? તો કે ફિઝિકલી મેન્ટલી સોશિયલી વેલબિંગ એટલે કમ્પ્લીટલી તે એક સ્થિતિ સારી રીતે હોવું જોઈએ એમ। તો કે નોટ મેરી એબ્સેન્સ ઓફ ડિઝીઝ ઓર ઇન્ફર્મિટી। તો કે તે માત્ર ડિઝીઝ અને અશક્તિના કારણે ઉદ્ભવતી નથી પરંતુ આખા બોડીમાં જે ફિઝિકલી મેન્ટલી સોશિયલી આપણી હેલ્થ છે એ સારી હોવી જોઈએ જેને આપણે કહીએ છીએ હેલ્થ। પછી છે ઇલનેસ। તો કે ઇલનેસ ઇઝ અ હાઈલી personal state is in which a person physically, emotional, socially development or spiritually function is through to be diminished। તો કે ઇલનેસ શું છે? તો કે એ હાઈલી પર્સનલ સ્ટેટસ છે કે જે વ્યક્તિગત રીતે એ જોવા મળે છે જે એ પર્સનમાં છે ફિઝિકલ ઇમોશનલ સોશિયલ ડેવલપમેન્ટ અને સ્પિરિચ્યુઅલ ફંક્શન છે એ ઓછું થઈ જાય છે ઘટી જાય છે જેને આપણે કહીશું ઇલનેસ। તો આ છે હેલ્થ અને ઇલનેસની ડેફિનેશન। પછી નેક્સ્ટ આવે છે એક્ટિવ એક્સરસાઇઝ અને પેસિવ એક્સરસાઇઝ। આ બધા ડિફરન્ટ છે। તો એમાં ડિફરન્ટ બિટવીન એક્ટિવ એક્સરસાઇઝ અને પેસિવ એક્સરસાઇઝ મેં તમને પ્રીવિયસ પેપરમાં સમજાવ્યું હતું કે એક્ટિવ એક્સરસાઇઝ કોને કહેવાય છે અને પેસિવ એક્સરસાઇઝ કોને કહેવાય છે। તો ફર્સ્ટ છે એક્ટિવ એક્સરસાઇઝ અને સેકન્ડ છે પેસિવ એક્સરસાઇઝ। તો કે ઇટ ઇન્ક્લુડ ધ એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ ધેટ રિક્વાયર એનર્જી એક્સપેન્ડિચર સચ એઝ hygiene, cooking, shopping, eating, working and home maintenance and the type, quality and quantity of exercise including sports। તો કે એક્ટિવ એક્સરસાઇઝમાં શું આવશે? તો કે ડેઇલી એક્ટિવિટી જે આપણે જીવનમાં કરીએ છીએ ડેઇલી આપણે એમ।
તો એ આપણે એનર્જી એક્સપેન્ડિચર વાળી છે, આપણે એને રિક્વાયર. તો એમાં આપણે શું કરશું, તો એમાં શું આવશે, તો કે હાઇજીન, કુકિંગ, શોપિંગ, ઇટિંગ, વર્કિંગ એન્ડ હોમ મેન્ટેનન્સ. પછી એના આવશે ધેર ટાઈપ ઓફ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ એક્સરસાઇઝ ઇન્ક્લુડિંગ સ્પોર્ટ્સ. જે સ્પોર્ટ્સ અથવા તો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ એક્સરસાઇઝ છે, હોમ મેન્ટેનન્સ છે, કુકિંગ, શોપિંગ, ઇટિંગ, વર્કિંગ, હાઇજીન, જે બધી પ્રકારની આપણે ડેઇલી લિવિંગમાં જે આપણે એક્ટિવિટી કરીએ છીએ જેને આપણે કહીશું એક્ટિવ એક્સરસાઇઝ. પછી છે પેસિવ એક્સરસાઇઝ. તો ઇટ ઇન્ક્લુડ ધ મોમેન્ટ ઓફ એક્ટિવિટી ઇઝ કેરી આઉટ બાય ધ અનધર પર્સન. કે આ છે ને આ પેસિવ એક્સરસાઇઝમાં શું આવશે, તો આપણે જે એક્ટિવિટી છે એ અનધર પર્સન દ્વારા આપણે કેરી કરવામાં કે મીન્સ કે કરાવવામાં આવે છે, જેને આપણે કહીશું પેસિવ એક્સરસાઇઝ. એન્ડ ધ પેશન્ટ મેક ઓન વોલન્ટરી એફોર્ટ ટુ આસિસ્ટ. જેમાં પેશન્ટ છે ને વોલન્ટરી આસિસ્ટ દ્વારા એ વોલન્ટરી એફોર્ટ કરે છે ટુ resist the action. The passive exercise are well carried out by the physiotherapist or nurse. જે એક્સરસાઇઝ પેસિવ એક્સરસાઇઝ છે એ ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો નર્સ દ્વારા જે કરાવવામાં આવે છે. The performs of certain nursing procedures such as the bathing of the patient, giving back care and changing the position etc. તો કે આપણે નર્સિંગ પ્રોસિજર તરીકે આપણે એને પરફોર્મ કરે છે એમ. તો કે એમાં શું હશે, તો કે બાથિંગ ધ પેશન્ટ, પછી ગિવિંગ બેક કેર, ચેન્જિંગ ધ પોઝિશન વગેરેને આપણે પેસિવ એક્સરસાઇઝ કરશું. તો આ છે એક્ટિવ એક્સરસાઇઝ અને આ છે પેસિવ એક્સરસાઇઝ. એક્ટિવ એક્સરસાઇઝ એટલે કે આપણે જે પોતે જાતે કરી શકીએ અને જે આપણે જીવન જરૂરી જે ડેઈલી આપણે રોજબરોજ કરતા હોય એને આપણે એક્ટિવ એક્સરસાઇઝ કરશું. પેસિવ એક્સરસાઇઝ એટલે કે બીજા દ્વારા કરવામાં આવે, આપણે જાતે ન કરી શકીએ અને બીજા દ્વારા આપણને કરાવવામાં આવે, જેને આપણે કહીશું પેસિવ એક્સરસાઇઝ. પછી છે આઉટ પેશન્ટ એન્ડ ઇન પેશન્ટ. તો ડિફરન્શિએટ બિટવીન આઉટ પેશન્ટ એન્ડ ઇન પેશન્ટ. આઉટ પેશન્ટ ઇઝ તો એમાં ફર્સ્ટ છે આઉટ પેશન્ટ. આઉટ પેશન્ટ ઇઝ વન હુ ઇઝ ટ્રીટ વાઇલ હી ઇઝ આઉટ ઓફ ધ હોસ્પિટલ. તો કે આઉટ પેશન્ટમાં શું હોય છે, તો આપણે એને હોસ્પિટલની આઉટસાઇડ આપણે એને ટ્રીટ કરીએ છીએ. અને આઉટ પેશન્ટ ઇઝ અ પેશન્ટ હુ ઇઝ નોટ એડમિટેડ ઇન હોસ્પિટલ. અને તે હોસ્પિટલમાં એડમિટ હોતો નથી. પછી ઇન પેશન્ટ. તો કે ઇન પેશન્ટ ઇઝ વન હુ ઇઝ અ ટ્રીટ વાઇલ સ્ટેઇંગ ઇનસાઇડ ઓફ હોસ્પિટલ. જ્યારે તે હોસ્પિટલમાં રહે છે ત્યારે આપણે એને તે દરમિયાન આપણે એને ટ્રીટ કરીએ છીએ, એને આપણે કહીશું ઇન પેશન્ટ. પછી ઇન પેશન્ટ ઇઝ અ પેશન્ટ હુ ઇઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ. કે જ્યારે તે પેશન્ટ હોસ્પિટલમાં એડમિટેડ હોય છે ત્યારે આપણે એને ઇન પેશન્ટ કહીશું. તો આ ફર્સ્ટ હતું કે જે આપણે હોસ્પિટલની આઉટસાઇડ આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ દરમિયાન એને આપણે કહીશું આઉટ પેશન્ટ, અને હોસ્પિટલની અંદર જે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ એને આપણે ઇન પેશન્ટ કહીશું. આઉટ પેશન્ટ ઇઝ એડમિટેડ હોસ્પિટલ. જે હોસ્પિટલની આઉટસાઇડ એડમિટેડ હોય છે એને આપણે કહીશું આઉટ પેશન્ટ, અને હોસ્પિટલની અંદર જે એડમિટેડ છે એને આપણે કહીશું ઇન પેશન્ટ. તો આ હતું ડિફરન્શિએટ બિટવીન આઉટ પેશન્ટ એન્ડ ઇન પેશન્ટ. પછી નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એની 4 of the followings. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3E. ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનિંગ રેકોર્ડ્સ. આપણે જે રેકોર્ડ મેન્ટેન કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ. તો કે ધ હોસ્પિટલ ક્લિનિકલ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ આર અ બ્રીફ એકાઉન્ટ ઓફ ધ પર્સનલ and medical history of the patient, results of a diagnostic test, finding of medical examination, treatment and nursing care, daily progress note and advice on discharge. જે આપણે હોસ્પિટલ ક્લિનિકલ રેકોર્ડ છે અને રિપોર્ટ જે આપણે છે એ પર્સનલ અને મેડિકલ હિસ્ટ્રી ઓફ ધ પેશન્ટનું છે આપણે બ્રીફ એકાઉન્ટ, જેમાં આપણે મેડિકલ હિસ્ટ્રી હોય છે, પર્સનલ અને મેડિકલ હિસ્ટ્રી હોય છે પેશન્ટની. પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે જે રિઝલ્ટ આવેલા હોય એ હોય છે. ફાઇન્ડિંગ ઓફ ધ મેડિકલ એક્ઝામિનેશન, જે આપણે મેડિકલ એક્ઝામિનેશન એના જે ફાઇન્ડ આઉટ કરેલા હોય એ હોય છે. ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગ કેરનું જે પ્લાનિંગ આપેલું હોય એ બધું હોય છે. ડેઇલી પ્રોગ્રેસ નોટ એન્ડ એડવાઇસ ઓન ડિસ્ચાર્જ. એટલા માટે આપણે રેકોર્ડ્સ મેન્ટેન કરવાનો હોય છે, જે બધું એકમાં જ આપણે આવી જાય છે. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ. પ્રોવાઇડ એન્ડ accurate and detailed account of treatment and care given to the patient. તો આપણે છે ને ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટમાં શું આવશે, તો કે
પ્રોવાઇડ એક્યુરેટ એન્ડ ડિટેલ એકાઉન્ટ ઓફ ટ્રીટમેન્ટ્સ કેર ગિવન ઓફ ધ પેશન્ટ. જે આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ અથવા તો કેર પ્રોવાઈડ કરી છે એનું જે આપણે એક્યુરેટ જે છે એનું આપણે એ માટે આપણે એનું ઇમ્પોર્ટન્સ હોય, જેમાં આપણે એક્યુરેટ એની ડિટેલ હોય છે. પછી છે નેક્સ્ટ, પ્રોવાઇડેડ એક્યુરેટ ઇન્ફોર્મેશન ઓફ ધ રિઝલ્ટ ઓફ મેડિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ પેશન્ટ. તો કે આપણે એક્યુરેટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ જે આપણે મેડિકેશન અને ટ્રીટમેન્ટ આપેલી હોય એના માટે. એટલા માટે આપણે રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવાનો છે. રેકોર્ડ એન્ડ રિપોર્ટ હેવ અ લીગલ વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્સ છે. રેકોર્ડ છે એ આપણે લીગલ વેલ્યુઝ એન્ડ ઇમ્પોર્ટન્સ છે. રેકોર્ડ એન્ડ રિપોર્ટ આર અ ગ્રીક વેલ્યુ ઓફ ધ ડાયગ્નોસ્ટિક ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગ કેર. જે આપણે રેકોર્ડ અને રિપોર્ટ રાખીએ છીએ ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને નર્સિંગ કેરનો ગ્રેટ વેલ્યુઓનો જે રેકોર્ડ છે જેમાં તે બધું હોય છે. રેકોર્ડ એન્ડ રિપોર્ટ આર અ ટૂલ ઓફ કોમ્યુનિકેશન અમોંગ ધ મેમ્બર એન્ડ હેલ્થ ટીમ. રેકોર્ડ અને રિપોર્ટ જે એક કોમ્યુનિકેશન કરવાનો એક ટૂલ છે જેમાં આપણે મેમ્બર્સ અને હેલ્થ ટીમ સાથે આપણે એને કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. They provided data and help to the medical and nursing student in their clinical experience and study. તો કે જે આપણે એને ડેટા અથવા તો પ્રોવાઈડ કરીએ છીએ જે મેડિકલ એન્ડ નર્સિંગ સ્ટુડન્ટ તે ક્લિનિકલ એક્સપિરિયન્સ અને સ્ટડી જેની ક્લિનિકલ એક્સપિરિયન્સ અને સ્ટડી માટે તે હેલ્પ કરે છે. Record and report help to point out the health problems of the country and provided a baseline in which a local, state, national and international health services are planned. રેકોર્ડ અને રિપોર્ટ આપણે જે પ્રોવાઈડ કરીએ છીએ આપણે જે હેલ્થ પ્રોબ્લેમ જે કન્ટ્રીની હેલ્થ પ્રોબ્લેમ છે એમાં આપણે બેઝલાઇન ઓફ લોકલ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ જે હેલ્થ સર્વિસીસ છે આપણે એનો પ્લાન કરી શકીએ છીએ. રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ સર્વ એઝ અ પ્રિફરન્સ ટુ મેડિકલ ફોર રિસર્ચ વર્ક. જે આપણે રિસર્ચ જે આપણે કરવાનું હોય એના માટે રેકોર્ડ્સ અને રિપોર્ટ આપણે ઇમ્પોર્ટન્સ હોય છે. એના થ્રુ જ આપણે એને રિસર્ચ આપણે કરવું હોય તો એના થ્રુ આપણે કરી શકીએ છીએ. તો આ હતા એના ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ. પછી નેક્સ્ટ આવે છે હાઉ વિલ યોર એડમિશન અ પેશન્ટ ટુ ધ વોર્ડ. તો આ આપણે પ્રીવિયસ પેપરમાં કરાવેલો છે. તો એમાં શું છે કે ફેબ્રુઆરી 2010માં ક્વેશ્ચન નંબર 4C આપણે કરાવેલો છે એટલે તમારે બધાએ રિફર કરી લેવાનો છે. પછી નેક્સ્ટ આવે છે વોટ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન યુ આર expected to make. પછી એમાં છે કે preliminary observation of the patients are the first few moments of the contact with the new patient will reveal a great deal about him to an observant nurse. તો કે આપણે ફર્સ્ટ ફ્યુ મોમેન્ટ કોન્ટેક્ટ આપણે ન્યૂ પેશન્ટ આપણે કોન્ટેક્ટમાં થોડા ટાઈમ રહેવાનું છે અને આપણે પોતાના ગ્રેટ ડીલ અને આપણે એને ઓબ્ઝર્વ કરવાનું છે નર્સને. તો પેશન્ટ જનરલ ફેશિયલ એક્સપ્રેશન વિલ denote not only his emotion reaction but the presence of pain or fatigue. આપણે એનું જનરલ ફેશિયલ એક્સપ્રેશન ખાલી નથી ચેક કરવાનું પણ એના ઇમોશન રિએક્શન અને પ્રેઝન્સ ઓફ પેન અને ફટીગ એ બધું ચેક કરવાનું છે. Any discoloration of the skin such as a jaundice or cyanosis, facial paralysis of the nourishment etc. are not without difficulty record and report. જે એની આપણે એને ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન હોય જેમાં જે કે જોન્ડિસ હોય તો યલોઈ સ્કિન હોય, પછી સાઇનોસિસ હોય તો બ્લુ ડિસ્કલરેશન જોવા મળે, ફેશિયલ પેરાલાઇસિસ હોય તો એમાં જોવા મળે છે અને ધ નરિશમેન્ટ વગેરે જે છે આપણે એને ચેક કરવાનું છે અને આર નોટ વિધાઉટ ડિફિકલ્ટી રેકોર્ડ એન્ડ રિપોર્ટ આપણે છે ને એને રેકોર્ડ અને રિપોર્ટ કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે કે ફર્ધર ઓબ્ઝર્વેશન કેન બી મેડ વાઇલ ગિવિંગ કેર ટુ ધ પેશન્ટ. કે આપણે જે આપણે કેર પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એને ફર્ધર જે ઓબ્ઝર્વેશન કરવાનું હોય એ આપણે કઈ રીતે કરવાનું. તો કે આઇસોલેટ ધ પેશન્ટ ઇફ સફરિંગ ફ્રોમ અ કોમ્યુનિકેબલ ડિઝીઝ. એમ જો કોમ્યુનિકેબલ ડિઝીઝવાળું પેશન્ટ હોય તો આપણે એને આઇસોલેટ કરવાનું છે. ઓરિએન્ટ ધ પેશન્ટ એન્ડ હિઝ રિલેટિવ ટુ ધ હોસ્પિટલ એન્ડ વોર્ડ પોલિસ. જે આપણે પેશન્ટ અને તેના રિલેટિવ્સ છે એને આપણે હોસ્પિટલ એન્ડ વોર્ડ પોલિસ આપણે એને ઓરિએન્ટેડ કરવાનું છે.
અવોઇડ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ટ્રોમા. આપણે જે સાયકોલોજીકલ ને ફિઝિકલ ટ્રોમાને આપણે એને અવોઇડ કરવાનું છે. બી કોર્ટિયસ એન્ડ કાઇન્ડ ટુ ધ પેશન્ટ એન્ડ હિઝ રિલેટિવ્સ. જે આપણે જે નર્સ છે એને આપણે પેશન્ટ પ્રત્યે અને એના રિલેટિવ્સ પ્રત્યે કોર્ટિયસ અને કાઇન્ડનેસ એટલે આપણે લાગણીવાળું અને સરખી રીતે વાતચીત કરી શકે એવું હોવું જોઈએ. ઓબ્ઝર્વ ધ પોલિસીસ ઇન ડીલિંગ વિથ ધ મેડિકો લીગલ કેસ. આપણે છે ને જે મેડિકો લીગલ કેસ અથવા તો જે પોલિસીસ છે આપણે એમાં આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. કલેક્ટ ધ નેસેસરી ઇન્ફોર્મેશન અબાઉટ ધ પેશન્ટ ફ્રોમ હિઝ રિલેટિવ્સ એન્ડ ધ પેશન્ટ્સ. આપણે જે નેસેસરી જે ઇન્ફોર્મેશન આપણે જે પેશન્ટની જે કલેક્ટ કરવાની છે રિલેટિવ્સ અથવા તો પેશન્ટ થ્રુ આપણે. મેક અ જનરલ ઓબ્ઝર્વેશન ઓફ ધ પેશન્ટ ફ્રોમ હેડ ટુ ફૂટ. આપણે જનરલ ઓબ્ઝર્વેશન કરવાનું છે હેડ ટુ ફૂટનું આપણે કરવાનું છે કે ઉપરથી નીચે સુધીનું આપણે એને જનરલ ઓબ્ઝર્વેશન કરવાનું છે. રેકોર્ડ વાઇટલ સાઇન એન્ડ વેઇટ એન્ડ રિપોર્ટ ટુ ધ વોર્ડ સિસ્ટર એન્ડ એની એબનોર્માલિટીઝ. પછી આપણે એનો વાઇટલ સાઇન વેઇટ અને જે રેકોર્ડ કરવાનો છે આપણે અને વોર્ડ સિસ્ટરને આપણે રિપોર્ટ કરવાનો છે જો એની એબનોર્માલિટી હોય તો. નેવર લીવ અ સિરિયસલી ઇલ પેશન્ટ અલોંગ ઇન અ પ્રાઇવેટ રૂમ વિધાઉટ એની હેલ્પ. જે આપણે છે ને પેશન્ટને આપણે જે સિરિયસલી ઇલ પેશન્ટ હોય આપણે એને એકલો મૂકવાનો નથી એમ વિધાઉટ એની હેલ્પ. ઇન્ફોર્મ ધ ડોક્ટર ઇન ચાર્જ ઓફ યુનિટ અબાઉટ ધ ન્યૂલી એડમિટેડ પેશન્ટ થ્રુ અ પ્રોપર ચેનલ. એમ તો કે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે આપણે ઇન્ચાર્જને આપણે યુનિટમાં આપણે ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનો છે. જે ચાર્જમાં આપણે ડૉક્ટર હોય છે યુનિટમાં એ ડૉક્ટરને આપણે ઇન્ફોર્મ કરવાનું છે કે ન્યૂલી એડમિટેડ પેશન્ટ આવેલું હોય તો આપણે એને ઇન્ફોર્મ કરવાનું છે. કેરી આઉટ અધર પ્રોસિજર પ્રિસ્ક્રાઇબ બાય અ ડોક્ટર ઇફ એની વિધાઉટ undue delay and care of a valuable and clothing should be handed over the relatives or keep under safe custody by the nurse. જે આપણે એને અધર પ્રોસિજર હોય જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય અથવા તો ડિલે કર્યા વગર અને એ કેર પ્રોવાઈડ કરવાની છે. અને જે પહેલાં ક્લોથ છે અને જે વેલ્યુએબલ્સ ફોર્મ છે આપણે જે વસ્તુ હોય એની આપણે જેને બધું પહેરેલું હોય એને આપણે કઢાવીએ છીએ એના માટે જે વેલ્યુએબલ્સ ફોર્મ હોય છે એ અને ક્લોથિંગ આપણે એને રિલેટિવ્સને હેન્ડઓવર્સ કરવાના છે અને એ સેફ નર્સ દ્વારા જે સેફ કસ્ટડીમાં એટલે કે સેફલી આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. આ હતા તમારા બધા ફર્ધર ઓબ્ઝર્વેશન ગિવિંગ કેર ટુ ધ પેશન્ટ્સ. પછી જે નેક્સ્ટ છે કે વોટ ઇન્સ્ટ્રક્શન વિલ યુ ગીવ ટુ ધ પેશન્ટ એન્ડ હિઝ રિલેટિવ એટ ધ ટાઈમ ઓફ એડમિશન. તો કે આપણે વોટ ઇન્સ્ટ્રક્શન વિલ યુ ગીવ ધ પેશન્ટ એન્ડ હિઝ રિલેટિવ ટાઈમ ધ એડમિશન. તો કે આપણે એડમિશનના સમયે આપણે શું ઇન્સ્ટ્રક્શન આપવાનું હોય પેશન્ટ અને તેના રિલેટિવ્સને. તો કે નર્સ ગિવન સમ ઇન્સ્ટ્રક્શન ટુ ધ પેશન્ટ્સ એન્ડ હિઝ રિલેટિવ્સ. તો કે ગ્રીટ ધ પેશન્ટ એન્ડ હિઝ રિલેટિવ્સ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ધેમ. આપણે છે ને પેશન્ટ અને તેના રિલેટિવ્સને આપણી સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. આસ્ક હિમ ટુ સિટ ડાઉન એન્ડ ઇન્ટ્રોડ્યુસ હિમ ટુ અધર પર્સન ઇન વોર્ડ. આપણે છે ને એને સિટ ડાઉનમાં આપણે પૂછવાનું છે અને ઇન્ટ્રોડ્યુસ હિમ ટુ અધર પર્સન ઇન વોર્ડ આપણે જે અધર પર્સન વોર્ડમાં જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. રિક્વેસ્ટ ધ રિલેટિવ્સ ટુ વેઇટ અન્ટિલ ધ પેશન્ટ સેટલ્ડ. આપણે જે પેશન્ટ સેટલ ન થાય ત્યાં આપણે એને રિલેટિવ્સને વેઇટ કરવા માટે આપણે એને રિક્વેસ્ટ કરવાના છે. ઇફ હી કન્ડિશન પરમિટ ટેક હિમ ઓર હિઝ રિલેટિવ્સ ફોર વોર્ડ ઓરિએન્ટેશન. જો ઇફ હી કન્ડિશન પરમિટ જો આપણે એને પરમિટ હોય તો આપણે એને હિમ અથવા હિઝ રિલેટિવને આપણે વોર્ડ ઓરિએન્ટેડ કરવાનો છે. એક્સપ્લેન હાઉ ટુ ઓપરેટ ઇચ ઇક્વિપમેન્ટ ઇન રૂમ ઇન કેસ ઓફ ઇમરજન્સી. એક્ઝામ તરીકે કોલ બેલ એન્ડ કંટ્રોલ ઓફ લાઇટ. આપણે છે ને જે અમુક ઇક્વિપમેન્ટ હોય છે જેના રૂમમાં એ આપણે એને એક્સપ્લેન કરવાના છે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી કે જો ઇમરજન્સી હોય તો આપણે એને કઈ રીતે તો કે કોલિંગ ધ બેલ એન્ડ કંટ્રોલ ઓફ લાઇટ્સ માટે. એક્સપ્લેન ધ ડેઇલી રૂટીન ઓફ ધ વોર્ડ ઇન્ક્લુડિંગ ધ મીલ ટાઈમ એન્ડ વિઝિટિંગ અવર્સ.
એક્સપ્લેન આપણે ડેલી રૂટીન, વોર્ડનું જે ડેલી રૂટીન, મીલનો ટાઈમ અને વિઝિટિંગ અવર્સ આપણે એને એક્સપ્લેન કરવાના છે. એક્સપ્લેન ધ પેશન્ટ વોટ ઇઝ રાઇટ્સ આર ઓબ્ઝર્વ પોલિસી એન્ડ ડીલિંગ વિથ અ મેડિકો લીગલ કેસમાં જે એક્સપ્લેન આપણે જેની એના પોતાના પેશન્ટને રાઇટ્સ એના અને જે પોલિસીસ છે એની મેડિકો લીગલ કેસની જે પોલિસી એને ઓબ્ઝર્વ કરવાની છે અને એને એક્સપ્લેન કરવાની છે. એક્સપ્લેન ધ પેશન્ટ હાઉ ટુ મેન્ટેન ધ પર્સનલ હાઇજીન. આપણે પેશન્ટને પોતાના કઈ રીતે પર્સનલ હાઇજીન મેન્ટેન કરવી તે આપણે એક્સપ્લેન કરવાનું છે. એન્ડ ચેન્જ ઇનટુ હોસ્પિટલ ક્લોથ, આપણે એને હોસ્પિટલ ક્લોથ માટે ચેન્જ કરવા માટે એને કહેવાનું છે. ઇન્કરેજ ધ પેશન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન એન્ડ ક્લેરિફાય ડાઉટ્સ, આપણે પેશન્ટને ક્વેશ્ચન કરવાનો છે, આપણે એના જેના ડાઉટ્સ છે એને આપણે ક્લેરિફાય કરવાના છે ઇન્કરેજ કરીને આપણે. પછી નેક્સ્ટ આવે છે કે આસ્ક ધ પેશન્ટ નોટ ટુ કીપ એની વેલ્યુએબલ્સ ઇન અ હોસ્પિટલ. આપણે પેશન્ટને આપણે કોઈ પણ વેલ્યુએબલ જે છે એ આપણે રાખવાના નથી. ઇફ હી હેઝ આસ્ક હિમ ટુ હેન્ડ ઓવર ટુ હિઝ રિલેટિવ્સ, જે આપણે તેના રિલેટિવ્સને હેન્ડ ઓવર કરવાના છે. The relatives to bring towel, oil, comb, toothbrush, paste, spoon and glass etc for the patient. આપણે એને પેશન્ટના રિલેટિવ્સને આપણે ટોવેલ, ઓઇલ, કોમ અને ટૂથબ્રશ, પેસ્ટ અને સ્પૂન અને ગ્લાસ વગેરે આપણે એને પૂછવાનું છે. એક્સપ્લેન અબાઉટ ડિસ્ચાર્જ પ્લાન, આપણે ડિસ્ચાર્જ પ્લાનના અબાઉટ આપણે એને એક્સપ્લેન કરવાનું છે કે કઈ રીતે ડિસ્ચાર્જ થશે અને એવી રીતે બધું એને કહેવાનું છે. એન્ડ ધ મેડિકલ ઓફિસર in charge of the patient should be introduced to him and the patient should feel free to talk about his problems to him. અને મેડિકલ ઓફિસર જે ચાર્જ છે પેશન્ટને આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે પોતાની જાતને અને તે ફીલ ફ્રી ટુ ટેક અબાઉટ હિઝ પ્રોબ્લેમ ટુ એને આપણે એને કહેવાનું છે. તો આ હતા જનરલ નર્સિંગ gives some instruction પેશન્ટ્સ એન્ડ રિલેટિવ્સ. પછી નેક્સ્ટ આવે છે કે ડિફાઇન મેન્ટલ હેલ્થ. આપણે મેન્ટલ હેલ્થને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ તો કે મિનિંગ ઓફ ધ મેન્ટલ હેલ્થ, ઇટ ઇઝ અ કોમ્પોનન્ટ ઓફ ટોટલ હેલ્થ. એ છે ને આ તમારે પ્રીવિયસ મેં તમને કરાવ્યું હતું ત્યારે આપણે એની ડેફિનેશન આવી ગઈ છે કે મેન્ટલ હેલ્થની ડેફિનેશન શું છે તો કે કોમ્પોનન્ટ ઓફ ટોટલ હેલ્થનું એક કોમ્પોનન્ટ છે. ઇટ ઇઝ અ કન્સર્ન નોટ ઓનલી વિથ અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ મેન્ટલ ડિસઓર્ડર બટ ઓલ્સો વિથ ધ પ્રિવેન્શન ઓર પ્રમોશન ઓફ ગુડ મેન્ટલ હેલ્થ એન્ડ પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ. તો કે તે ઓનલી અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે મેન્ટલ ડિસઓર્ડર માટેનું તે ખાલી અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ નથી, પરંતુ એની જે એની મેન્ટલ હેલ્થ છે એને પ્રિવેન્શન, પ્રમોશન અને ગુડ મેન્ટલ હેલ્થ કરવાની છે અને એની મેન્ટલ જે ઇલનેસ છે ને પ્રિવેન્ટ કરવાની છે. બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ આર ઇન્ટરરિલેટેડ છે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ છે એ ઇન્ટરરિલેટેડ છે એકબીજાને. અ સાઉન્ડ માઇન્ડ ઇન ધ બોડી ઇઝ નોન એઝ કેરેક્ટરિસ્ટિક ઓફ મેન્ટલ હેલ્થ. જે સાઉન્ડ ઓફ માઇન્ડ ઇન બોડી છે જેને આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ મેન્ટલ હેલ્થ કહીશું. તો આ છે મિનિંગ ઓફ ડિફાઇન ઓફ મેન્ટલ હેલ્થ. પછી નેક્સ્ટ આવે છે લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મેન્ટલી હેલ્ધી પર્સન, જે આપણે પ્રીવિયસ યર ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 5B આપણે જે રિફર કર્યું છે તમારે બધાએ રીડ કરવાનું છે. પછી નેક્સ્ટ છે ડિસ્કશન અબાઉટ પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ ઇન ઓલ્ડ એજ. ડિસ્કશન અબાઉટ પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ ઇન ઓલ્ડ એજમાં આપણે જે મેન્ટલ હેલ્થનું આપણે કઈ રીતે પ્રમોશન કરીએ છીએ અને આપણે ડિસ્કસ કરવાનું. તો કે પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ ઇન ઓલ્ડ એજ, તો કે ડિફિનેશન ઓફ ઓલ્ડ એજ. તો mental health promotion in older people is becoming an increasingly important activity છે. જે મેન્ટલ હેલ્થ છે એ ઓલ્ડર પીપલ માટેની એક ઇન્ક્રીઝિંગ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે જે આપણે પ્રમોટ કરવાના છે. ધ ડેમોગ્રાફિક ચેન્જ means that in the coming decades there will be fewer young people and young adults and increasing number of older workers, pensioners and very old peoples. Promotion of mental health in old age
definition of old age. Mental health promotion in older people is becoming an increasingly important activity છે જેમાં the demographic change means that in the coming decades there will be a favor young people and young adult and increase in a number of older workers, pensioners and very old people. The proportion of the population older than 65 years of age in 2050 will be around 30%, while 11% will be more than 80% 80-year-old. તો કે ડેફિનેશન શું છે? તો કે મેન્ટલ હેલ્થ પ્રમોશન ઓલ્ડર પીપલ બીકમિંગ ઇન્ક્રીઝિંગલી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે જે ડેમોગ્રાફિક ચેન્જ મીન્સ શું થાય? તો કે કમિંગ ડિસેન્ટ ધેર વિલ બી ફેવર યંગ પીપલ ધેન and a young adult, then increase the number of older ones, pensioners and very old people. The proportion of the population older than 65 years of age in 2050 will be around 30%, while 11% will be more than 80 years of old. પછી છે નેક્સ્ટ કે રેસિડન્સ ફોર ઓલ્ડર પીપલ ઇન્ક્લુડિંગ પરમેનન્ટ હોમ ફોર પીપલ વેધર ધીસ ઇઝ અ નર્સિંગ હોમ ઓર અધર રેસિડેન્શિયલ ફેસિલિટી. તો કે આપણે એને ઓલ્ડર પીપલ છે એને આપણે પરમેનન્ટલી હોમ ફોર પીપલ્સ, વેધર ધીસ ઇઝ નર્સિંગ હોમ, અધર રેસિડેન્શિયલ ફેસિલિટી આપણે એને આપવાની છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ઓલ્ડર પીપલ હુ live at home and available for some from the supportive services. However, older person is a transitory homes. For example, hospital and rehabilitation center are not included. એમાં આપણે હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર છે એ ઇન્ક્લુડ થતા નથી. Although it is an importance of recognize their mental health need as an intrinsic part of their recovery. તો કે ઇમ્પોર્ટન્સ ઓફ રિકોગ્નાઇઝ ધેર મેન્ટલ હેલ્થ જે ઇન્ટ્રિન્સિક પાર્ટ ઓફ રિકવરીનો જે ઇન્ટ્રિન્સિક પાર્ટ છે. તો આ હતી ડિફિનેશન ઓફ ઓલ્ડ એજ. પછી નેક્સ્ટ છે કે વેરિયસ ફેક્ટર મેક ઓલ્ડર પીપલ મોર વલ્નરેબલ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. તો એમાં છે કે ધ ફિઝિયોલોજિકલ એજિંગ પ્રોસેસ which result in an increasing risk of dementia, એટલે કે increase risk both of the aging individually and partner. એટલે કે ફિઝિયોલોજિકલ એજિંગ પ્રોસેસ છે જેમાં આપણે એને ડિમેન્શિયાનો રિસ્ક જોવા મળે છે જે ઇન્ક્રીઝિંગ રિસ્ક ઓફ બોથ એજિંગ ઇન્ડિવિડ્યુઅલ અથવા તો પાર્ટનરમાં હોઈ શકે છે. એડવર્સ ઇફેક્ટ ઓફ over medication and polypharmacy among the elderly. જે ઓવર મેડિકેશન અથવા તો પોલીફાર્મસીના કારણે તે એડવર્સ ઇફેક્ટના કારણે પણ જોવા મળે છે. ડ્રગ આલ્કોહોલ ઇન્ટરેક્શનના કારણે પણ જોવા મળે છે. ઇન્ક્રીઝિંગ ડિપેન્ડન્સી વિચ રિઝલ્ટ ઇન અ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ એલ્ડર એબ્યુઝ. જે આપણે એલ્ડર એબ્યુઝ જોવા મળતા હોય ડિપેન્ડન્સીના કારણે જેના કારણે પણ જોવા મળે છે. Thus, isolation and social expulsion faced by an increasing number of older people today due to modern lifestyle ના કારણે જે આપણે મોડર્ન લાઈફસ્ટાઈલના કારણે તેને આઇસોલેશન અથવા તો સોશિયલ એક્સપલ્ઝનના ફેસ કરવો પડે છે જેના કારણે એને મેન્ટલ હેલ્થ છે એ ખરાબ થાય છે. એબ્રપ્શન ચેન્જ ફ્રોમ એમ્પ્લોય ટુ લોંગ ટર્મ અનએમ્પ્લોય ઓફ એટલે કે અર્લી અથવા તો રિટાયરમેન્ટ લોઝિંગ સેન્સ ઓફ પર્પઝ ઇન લાઈફ. તો કે એબ્રપ્શન ચેન્જ ફોર એમ્પ્લોયડ ટુ લોંગ ટર્મ અનએમ્પ્લોયમેન્ટ ઓફ અને રિટાયરમેન્ટના કારણે પણ થઈ શકે છે. લેક ઓફ પ્રોફેશનલ ટ્રેનિંગ ઇન અ જીરિયાટ્રિક એન્ડ જેરન્ટોલોજીના કારણે. લેક ઓફ પ્રોફેશનલ ટ્રેનિંગ એટલે કે ઓછી ટ્રેનિંગના કારણે અથવા જીરિયાટ્રિક અને જેરન્ટોલોજી તેના કારણે પણ જોવા મળે છે. લેક ઓફ ટ્રેનિંગ એન્ડ સપોર્ટ ફોર ઇન્ફોર્મલ કેરિયર. આપણે તેની સપોર્ટ અને ઇન્ફોર્મલ કેરિયરને આપણે એને ઓછી ટ્રેનિંગના કારણે થઈ શકે છે. તો કે ધ જેન્ડર ડિમેન્શન વેરી ઓલ્ડર વુમન આર એટ હાઈ રિસ્ક. તો કે જેન્ડરના કયા ઉપર ડિપેન્ડ કરે છે? તો કે વેરી ઓલ્ડર વુમેન છે એને હાઈ રિસ્કમાં જોવા મળે છે મેન્ટલ ઇલનેસ.
તો આ હતી વેરિયસ ફેક્ટર મેક ઓલ્ડર પીપલ મોર વલ્નરેબલ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. પછી નેક્સ્ટ આવે છે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ફોર ઓલ્ડર પીપલમાં કયા હોય છે. તો કે મેન્ટલ હેલ્થ ઇન્ફ્લુઅન્સ બાય અ ઇન્ડિવિડ્યુઅલ ફેક્ટર સચ એઝ ઇન્ડિવિડ્યુઅલ કોપિંગ સ્કિલ, લાઈફ સ્પાન એક્સપિરિયન્સ, સોશિયલ સપોર્ટ, સ્ટ્રક્ચરલ ફેક્ટર્સ લાઇક એડિક્વેટ હાઉસિંગ એન્ડ ટ્રાન્સપોર્ટના કારણે, એમ્પ્લોય અને ફાઇનાન્શિયલ સિક્યુરિટીના કારણે. આ છે એના મેન્ટલ હેલ્થ ઇશ્યુ છે ઓલ્ડર પીપલના હોઈ શકે. પછી નેક્સ્ટ આવે છે કે મેન્ટલ હેલ્થ પ્રમોશન પ્રોગ્રામ્સ ઇન ઓલ્ડર પીપલ્સ રેસિડન્સ ઇન પ્લાન્ટ એન્ડ સિસ્ટમેટિકલી વે ધે આર. મેન્ટલ હેલ્થના આપણે પ્રમોશન પ્રોગ્રામ છે જેમાં ઓલ્ડર જે પીપલ્સ છે ને આપણે રહેવા માટેનું એ પ્લાન કરીએ છીએ સિસ્ટમેટિક વેમાં, જે નીચે પ્રમાણે છે. પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિસ્ટિક ફોર અ મિનિંગફુલ એક્ટિવિટીઝ. આપણે એને મિનિંગફુલ જે આપણે એક્ટિવિટીઝ છે આપણે એને પ્રોવાઈડ કરવાની, આપણે એને ઓપોર્ચ્યુનિટી આપવાની છે, ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવાની છે. પ્રમોટિંગ હેલ્ધી લાઇફસ્ટાઇલ ચોઇસીસ. જે આપણે હેલ્ધી લાઈફસ્ટાઇલ જે ચોઇસ છે આપણે એને પ્રમોટ કરવાની છે. પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટી ફોર અ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝિંગ. આપણે જે ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવાની છે. ઇન્હાન્સિંગ કોમ્યુનિટી પાર્ટિસિપેશન કરવાનું છે આપણે એને. સ્ટ્રેન્થનિંગ પોઝિટિવ રિલેશનશિપ કરવાનું છે. પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટી ફોર સેફ અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ લિવિંગ માટે આપણે એને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવાની. પ્રોવાઇડિંગ એપ્રોપ્રિએટ હેલ્થ અને સોશિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે આપણે એને. તો આ હતા એના મેન્ટલ હેલ્થ પ્રમોશન પ્રોગ્રામ્સ છે જેમાં આપણે એને ઓલ્ડર પીપલ છે આપણે એને રેસિડન્સ અને પ્લાન અને સિસ્ટમેટિક વેથી આપણે એને એ પ્રોગ્રામ છે એક પ્રકારનો એને પ્રોવાઈડ કરવાનું છે. આપણે શું શું પ્રોવાઈડ કરીએ છીએ તો આ બધું એનું ટોપિક હતા એ બધા. પછી નેક્સ્ટ આવે છે સેક્શન બી, ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તો એમાં છે કે હીઝ કોઝિસ. હીટ કોના કારણે થાય છે એમ તો કે વાઝોડાયલેશનના કારણે થાય છે એમ. તો કે હીટનું કારણ શું છે તો કે વાઝોડાયલેશન. હીટના કારણે આપણે વાઝોડાયલેશન થાય છે. તો મોસ્ટ સુટેબલ પોઝિશન ફોર ગિવિંગ અ એનિમા. આપણે જ્યારે એનિમા આપીએ છીએ ત્યારે મોસ્ટ સુટેબલ પોઝિશન કઈ છે તો કે લેફ્ટ લેટરલ હોય છે. લેક ઓફ ઓક્સિજન ઇન ધ બ્લડ સ્ટ્રીમ. આપણે ઓક્સિજનનો સ્પેલિંગ અહીંયા ચેન્જ કરવાનો છે. OXIGEN, OXYGEN. લેક ઓફ ઓક્સિજન ઇન ધ બ્લડ સ્ટ્રીમ. તો એમાં આવશે એનોક્ઝેમિયા, એનોક્સિયા અને એનોરેક્સિયા. તો એમાં શું આવશે કે લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ સ્ટ્રીમ હોય તો કે એનોક્ઝેમિયા. મિયા એટલે બ્લડ થાય એટલે આપણે શું લખ્યું છે અહીંયા કે લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ સ્ટ્રીમ. એટલે બ્લડમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય તો આપણે એને શું કહીએ છીએ તો કે એનોક્ઝેમિયા. તો હવે આપણે લઈશું સેક્શન નંબર 2 જેમાં છે ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તો કે હીટ કોઝિસ. તો કે હીટ થવાનું કારણ એટલે કે હીટના કારણે શું થાય છે તો કે વાઝોડાયલેશન. હીટ કોઝિસ વાઝોડાયલેશન. તો એમાં શું છે વાઝોડાયલેશન, વાઝોકોન્સ્ટ્રિક્શન એન્ડ સ્કિન રેશિસ. તો હીટ માટે આપણે વાઝોડાયલેટેશન થાય છે. ધ મોસ્ટ સુટેબલ પોઝિશન ફોર ગિવિંગ અ એનિમા. આપણે મોસ્ટ સુટેબલ પોઝિશન છે એ લેફ્ટ લેટરલ છે. પછી લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ સ્ટ્રીમ. તો એમાં શું આવશે તો કે એનોક્ઝેમિયા. મિયા મીન્સ બ્લડ થાય એટલે કે બ્લડમાં જે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય જેને આપણે કહીશું એનોક્ઝેમિયા. પછી નેક્સ્ટ છે કે રાઇટ ધ ફોર્મ્યુલા ટુ કન્વર્ટ સેલ્સિયસ સ્કેલ ટુ અ ફેરનહીટ સ્કેલ. તો આપણે તમને પ્રીવિયસ પેપરમાં મેં તમને કરાવ્યું હતું કે સેલ્સિયસમાંથી ફેરનહીટ અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું જે સૂત્ર છે એ શું આવશે ફોર્મ્યુલા કઈ આવશે તો કન્વર્ટ ધ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ ટુ ફેરનહીટ મલ્ટીપલ બાય 1.8 ઓર 9/5 એન્ડ એડેડ 22. તો ફોર્મ્યુલા છે કે સેલ્સિયસ ટુ ફેરનહીટ
એટલે કે C ગુણ્યા 9/5 પ્લસ 32 બરાબર ફેરનહીટ. પછી નેક્સ્ટ આવે છે તો આ હતું સેલ્સિયસ ઓફ ફેરનહીટ નું સૂત્ર છે કે C ગુણ્યા 9/5 પ્લસ 22 બરાબર ફેરનહીટ આવશે. પછી નેક્સ્ટ છે કે સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તો કે આ ટ્રુ ને ફોલ્સ છે કે સીટ ઇઝ જર્મન વર્ડ મીન્સ સીટ. સીઝ ઇઝ ધ જર્મન વર્ડ મીન્સ સીટ. તો એ આવશે ટ્રુ. નોર્મલ ક્વાઇટ બ્રીથિંગ ઇઝ કોલ્ડ યુપ્નિયા. તો આવશે ટ્રુ કે નોર્મલ ક્વાઇટ આપણે જે નોર્મલ બ્રીથિંગમાં આપણે ક્વાઇટ થઈ જાય એટલે કે સ્ટોપ થઈ જાય તો આને આપણે કહીશું એને યુપ્નિયા. નોર્મલ બ્રીથિંગ આપણે જે લઈએ એને આપણે કહીશું યુપ્નિયા. નોર્મલ બ્રીથિંગને આપણે યુપ્નિયા કહીશું. ધ ટેમ્પરેચર ફોલ્સ ઇન અ zigzag manner is called a crisis. તો એમાં આવશે ફોલ્સ. જે ટેમ્પરેચર ફોલ્સ ઇન zigzag મેનર્સમાં થાય એને આપણે ક્રાઇસિસ કહીશું નહીં. તો એમાં આવશે ફોલ્સ. 1 ગ્રામ ઓફ ફેટ yield 4 કેલરીઝ ઓફ હીટ. તો આપણે 1 ગ્રામ ફેટમાં આપણે કેટલી કેલરી હોય હીટ હોય છે તો કે 4 ગ્રામ કેલરીઝ હોય છે. તો આ છે 1 ગ્રામ ઓફ ફેટ yield 4 કેલરી ઓફ હીટ. તો એમાં આવશે ટ્રુ. પછી નેક્સ્ટ છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એની 4 ઓફ ધ ફોલોઇંગ. તો એમાં છે નર્સિંગ કેર ઓફ અ પેશન્ટ વિથ અ બ્રીથિંગ ડિફિકલ્ટી. નર્સિંગ કેર ઓફ પેશન્ટ વિથ બ્રીથિંગ ડિફિકલ્ટી. નર્સિંગ કેર ઓફ પેશન્ટ વિથ અ બ્રીથિંગ ડિફિકલ્ટી. એમાં શું હશે તો કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ occur due to infuse in suffering oxygen and carbon dioxide in tissue causing tissue anemia or cyanosis. ઓકે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ શેના કારણે તો કે ઇનસફિશિયન્સી ઓક્સિજન અથવા તો કાર્બન ડાયોક્સાઇડના કારણે જે ટિશ્યુમાં જે જોવા મળે છે અથવા તો એનોક્સિયા અને સાયનોસિસ જોવા મળે છે એને આપણે કહીશું બ્રીથિંગ ડિફિકલ્ટી. પછી નેક્સ્ટ આવે છે કોઝ ઓફ બ્રીથિંગ ડિફિકલ્ટી. આપણે બ્રીથિંગ ડિફિકલ્ટીનું કારણ શું છે તો કે ડ્યુ ટુ સ્મોક ગેસ સ્વેલિંગ ઓફ ટિશ્યુ ન્યુમોનિયા સર્જિકલ રિમૂવલ ઓફ લંગ્સ ઇટીસી. તો આપણે બ્રીથિંગ ડિફિકલ્ટી શેમાં જોવા મળે છે તો કે સ્મોકના કારણે ગેસીસના કારણે સ્વેલિંગ ઓફ ટિશ્યુ એન્ડ ન્યુમોનિયા સર્જિકલ રિમૂવલ ઓફ લંગ્સમાં જે આપણે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે. પછી છે નેક્સ્ટ છે નર્સિંગ કેર. તો એમાં શું હશે તો કે મેન્ટલ સપોર્ટ આપવાનો છે પહેલાં. તો કે ધ નર્સ ઇઝ અ કેર ઓફ પેશન્ટ શુડ સ્ટેન્ડ વિથ ધ પેશન્ટ એન્ડ એન્કરેજ હિમ. મેન્ટલ સપોર્ટમાં શું આપવાનો છે તો આપણે એને પેશન્ટની સાથે આપણે ઊભું રહેવાનું છે અને આપણે એને એન્કરેજ કરવાનું છે. વેન્ટિલેશન ઓફ રૂમ એન્ડ લંગ્સ. આપણે જે રૂમ્સ અને લંગ્સને આપણે વેન્ટિલેશન આપવાનું છે. રૂમ શુડ બી વેલ વેન્ટિલેટેડ હોવું જોઈએ ટુ સપ્લાય ફ્રેશ એર ટુ ધ પેશન્ટ. આપણે છે ને રૂમ છે એ વેલ વેન્ટિલેટેડ હોવાનું છે જેમાં ફ્રેશ એર આપણે જે પેશન્ટને આપવાની હોય છે. એન્ડ ઇફ ધ રેસ્પિરેટરી મિકેનિઝમ ઇઝ અ ફોલોઇંગ ધ વેન્ટિલેશન ઓફ લંગ્સ કેન બી અચીવ બાય આર્ટિફિશિયલ રેસ્પિરેશન. જો તે રેસ્પિરેટરી મિકેનિઝમ આપણે ફેલ જાય છે એ લંગ્સમાં વેન્ટિલેશન માટે તો આપણે એને આર્ટિફિશિયલ રેસ્પિરેશન પ્રોવાઈડ કરવાનું છે. પછી પોઝિશનિંગ ઓફ પેશન્ટ. પેશન્ટની પોઝિશન કઈ રીતે રાખવાની છે તો કે ધ મોસ્ટ સુટેબલ પોઝિશન ફોર અ પેશન્ટ ઇઝ અ સેમી ફાઉલર્સ ઓર અ ફાઉલર્સ ઓર અ proper position maintained by a backrest and extra pillow. તો આપણે મોસ્ટ સુટેબલ પોઝિશનમાં શું હશે તો કે સેમી ફાઉલર પોઝિશન અથવા તો ફાઉલર્સ પોઝિશન અથવા તો પ્રોપર પોઝિશન આપણે જેમાં પાછળ બેકરેસ્ટ અને એક્સ્ટ્રા પિલો આપણે પ્રોવાઈડ કરવાનો છે એ આપણે એની પોઝિશન છે. પછી ઓક્સિજન ઇન્હાલેશન. તો એમાં શું હશે ઓક્સિજન ઇન્હાલેશનમાં તો કે ઇફ ધ પેશન્ટ ઇઝ અ સાયનોસિસ ઇઝ ઇન્ડિકેટ ધ લેક ઓફ ઓક્સિજન સપ્લાય ઇન ધ ટિશ્યુ. ઓક્સિજન ઇન્હાલેશનમાં શું છે કે જો પેશન્ટને સાયનોસિસ જોવા મળે તો આપણે લેક ઓફ ઓક્સિજન આપણે ટિશ્યુમાં છે એવું આપણે ઇન્ડિકેટ કરવાનું છે. ક્લિયરન્સ ઓફ એર પેસેજ. આપણે એર પેસેજને ક્લિયર કરવાનું છે કે ઇફ ધ secretion are obstruction of air passage it has to be cleared by using a mechanical solution. આપણે જો એનું જે સિક્રેશન છે એના કારણે જે એર પેસેજમાં ઓબ્સ્ટ્રક્શન થાય છે તો આપણે એને મિકેનિકલ સક્શન દ્વારા આપણે એને યુઝ કરીને આપણે એને ક્લિયર કરવાનું છે એટલે કે સક્શન કરીને આપણે એને એર પેસેજને ક્લિયર કરવાનો છે.
પછી છે બ્રીધિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ. તો એમાં શું આવશે તો કે પેશન્ટ ઇઝ આસ્ક્ડ ટુ કફ આઉટ ધ સ્પુટમ ઇફ એની એન્ડ ટુ બ્રીથ ડીપલી એન્ડ rhythmically ઇઝ ઓર્ડર ટુ એરેટેટ ધ લંગ્સ. તો કે બ્રીધિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ તો કે પેશન્ટ આસ્ક્ડ ટુ કફ ટુ આઉટ ઓફ સ્પુટમ, આપણે એને સ્પુટમ થ્રુ આપણે એને કફ આપણે એને કાઢી નાખવાનો કહેવાનો છે અને ડીપ બ્રીધિંગ લેવાનું આપણે કહેવાનું છે અને rhythmically ઓર્ડર ટુ ધ લંગ્સ માટે આપણે એને કહેવાનું છે. પછી છે ન્યુટ્રિશન. નેક્સ્ટ છે ન્યુટ્રિશન. તો કે સ્મોલ અને ફ્રીક્વન્ટ ફીડ આર ધ એપ્રિશિએટ. તો કે આપણે એને સ્મોલ અને ફ્રીક્વન્ટ ફીડમાં આપણે એને કહેવાનું છે. બાય ધ પેશન્ટ વિથ અ ડિસ્પનિયા ઓવરલોડિંગ ઓફ ધ સ્ટમક વિથ ધ ફૂડ વિલ ઇન્ક્રીઝ ધ ડિસ્પનિયા. એમ તો કે પેશન્ટને જો ડિસ્પનિયા હોય તો જે સ્ટમકના ઓવરલોડિંગના કારણે પણ વધારે એને ડિસ્પનિયા ઇન્ક્રીઝ થઈ શકે છે, એટલા માટે એને સ્મોલ અને ફ્રીક્વન્ટ લેવાનું છે ફીડિંગ. તો આ હતા એના નર્સિંગ કેર, જેમાં છે મેન્ટલ સપોર્ટ, વેન્ટિલેશન ઓફ રૂમ્સ એન્ડ લંગ્સ, પોઝિશનિંગ ઓફ ધ પેશન્ટ્સ, ઓક્સિજન ઇન્હાલેશન, ક્લિયરન્સ ઓફ એર પેસેજ, બ્રીધિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ અને ન્યુટ્રિશન. તો આ હતી એની નર્સિંગ કેર. પછી નેક્સ્ટ આવે છે કેરેક્ટરિસ્ટિક ઓફ નોર્મલ યુરિન. નોર્મલ યુરિનની કેરેક્ટરિસ્ટિક કઈ છે? તો આનું વોલ્યુમ છે 1000 થી 2000 ml ઓફ યુરિન એક્સક્રીટ ઇન 24 અવર્સ. 24 અવર્સમાં આપણે 1000 થી 2000 ml જેટલો યુરિન છે જે આપણે એક્સક્રીટ એટલે કે બહાર કાઢીએ છીએ. તો યુરિન આઉટપુટ ડિપેન્ડ અપોન અ વોટર ઇન્ટેક. જે યુરિન આઉટપુટ છે એ આપણા વોટર ઇન્ટેક ઉપર ડિપેન્ડ કરે છે. ઇન કોલ્ડ વેધર ઇઝ ઇટ ઇન્ક્રીઝ એન્ડ ઇન હોટ વેધર ઇઝ અ ડિક્રીઝ. જ્યારે આપણે ઠંડુ વાતાવરણ હોય ત્યારે તે યુરિન આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થાય છે અને જ્યારે હોટ વેધર હોય ત્યારે એ ડિક્રીઝ, આપણને યુરિન પાસ કરવા માટે આપણે ઓછી અરજ આવે છે. પછી આ તો વોલ્યુમ અને પછી નેક્સ્ટ આવે છે કલર. તો કલરમાં છે કે ધ નોર્મલ યુરિન ઇઝ અ પેલ યલો ઓર અ અંબર ઇન કલર. આપણે તમારા બધા ક્વેશ્ચનમાં પૂછાઈ શકશે કે નોર્મલ યુરિનનો કલર કેવો હોય, તો કે પેલ યલો અથવા તો અંબર કલરનો હોય છે. When the quantity of urine is increased, the color become pale yellow, and when the quantity of urine is decreased, its color become a deep yellow. જ્યારે આપણે ક્વોન્ટિટી ઉપર હોય છે કે ક્વોન્ટિટી જ્યારે વધારે હોય છે ત્યારે એ પેલ યલો જોવા મળે છે અને જ્યારે ક્વોન્ટિટી ડિક્રીઝ થાય છે ત્યારે ડીપ યલો જોવા મળે છે. પણ નેક્સ્ટ છે અપીરિયન્સ. અપીરિયન્સમાં તો કે ધ નોર્મલ યુરિન ક્લિયર વિથ નો ડિપોઝિટ હોય છે. એમાં અપીરિયન્સમાં ક્લિયર યુરિન હોય છે, નોર્મલ એમાં ડિપોઝિટ હોતું નથી. ઓર્ડર. તો કે ઓર્ડર કેવો હોય છે? ધ નોર્મલ યુરિન હેઝ અ એરોમેટિક ઓર્ડર હોય છે. વેન ધ યુરિન ઇઝ collected and kept from a sometimes strong aromatic smell come due to a decomposition of the urea. જેનો નોર્મલ યુરિનનો જે ઓર્ડર હોય એ એરોમેટિક ઓર્ડર હોય છે અને જ્યારે આપણે યુરિન કલેક્ટેડ કરીએ છીએ અને થોડા સમય માટે રાખીએ છીએ અને સ્ટ્રોંગ એરોમેટિક સ્મેલ જ્યારે આવે છે ત્યારે આપણે એને યુરિયા છે એવું આપણે ડિકમ્પોઝિશન કરશું. પછી છે નેક્સ્ટ છે રિએક્શન. તો રિએક્શન ઇઝ અ નોર્મલ યુરિન ઇઝ સ્લાઇટલી એસિડિક હોય છે, એ સ્લાઇટલી એસિડિક રિએક્શન હોય છે. પછી નેક્સ્ટ આવે છે સ્પેસિફિક ગ્રેવિટી. તો કે સ્પેસિફિક ગ્રેવિટીમાં શું હોય છે? તો કે ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇઝ વેરી ઓફ 1.060 ટુ 1.025 હોય છે. એની નોર્મલ યુરિનની જે સ્પેસિફિક ગ્રેવિટી છે જે મોસ્ટ આઈએમપી છે 1.016 ટુ 1.025 હોય છે. વિથ અ નોર્મલ ફ્લુઇડ ઇન્ટેકમાં, જે નોર્મલ ફ્લુઇડ ઇન્ટેકમાં હોય છે જેની 1.016 ટુ 1.055 હોય છે એ નોર્મલ ફ્લુઇડ ઇન્ટેક સાથે હોય છે. એની જે છે એની સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ યુરિન વેરિયસ ડ્યુ ટુ ધ સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન ધ યુરિન. પછી છે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધ યુરિન. The normal constituent of the urine are of water 69% and urea 2% and the remaining 2% of consistency of uric acid, urates, chlorides, phosphate, sulfate and oxalates હોય છે. એમાં કોન્સ્ટિટ્યુઅન્ટમાં શું હોય તો કે 69% વોટર હોય છે, એમાં 2% હોય યુરિયા અને બીજું જે રિમેનિંગ 2% છે એમાં યુરિક એસિડ હોય છે, યુરેટસ હોય છે, ક્લોરાઇડ્સ, ફોસ્ફેટ, સલ્ફેટ એન્ડ ઓક્ઝેલેટ્સ હોય છે. યુરિક એસિડ એન્ડ યુરેટેટ્સ આર ફોર્મ ફ્રોમ ધ ટીશ્યુ બ્રેકડાઉન. જે આપણે
યુરિક એસિડ અને યુરેટર્સ છે આપણે ટીશ્યુને બ્રેકડાઉન કરે છે. ક્લોરાઇડ્સ આર ધ ફોર્મ ફ્રોમ ધી સોડિયમ ક્લોરાઇડ ઇન્ટેક ઇન ડાયટમાં હોય છે. ક્લોરાઇડ છે ને એ સોડિયમ ક્લોરાઇડ જે ડાયટ આપણે લઈએ છીએ એના પર ડિપેન્ડ કરે છે. ઓક્ઝેલેટ અને ફોસ્ફેટ એન્ડ સલ્ફેટ આર ધ ડિરાઇવ્ડ ફ્રોમ ધ વેજીટેબલ ફૂડ. આપણે જે વેજીટેબલ ફૂડ લઈએ છીએ એમાંથી ઓક્ઝિલેટેસ, ફોસ્ફેટ અને સલ્ફેટ જે યુરિનમાં જે આવે છે ડિરાઇવ થાય છે. તો આ છે કોન્સ્ટિટ્યુન્ટ ઓફ ધ યુરિન. તો આ બધા એના હતા કે કેરેક્ટરિસ્ટિક ઓફ નોર્મલ યુરિન. પછી નેક્સ્ટ આવે છે કે ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન ઇન ઇટ્સ ટેકનિક. ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન ઇન ઇટ્સ ટેકનિક. તો એમાં છે નેક્સ્ટ છે ડિસઇન્ફેક્શન. Disinfection is a term used to destruction of the pathogenic organism that may cause of infection. Disinfection શું છે તો કે એક પેથો ઓર્ગેનિઝમ છે જે એને ડિસ્ટ્રક્શન કરવાનું, જે ઇન્ફેક્શન લાગે છે એના કારણે ઇન્ફેક્શન માટેના જે પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એને ડિસ્ટ્રક્શન કરવા માટેની એક ટર્મ છે જેને આપણે ડિસઇન્ફેક્શન કહીશું. It is usually referred to a destruction of a insect and animal capable to transmitting infection, especially arthropods or rodents. જે આ it is usually referred to destruction of insect. આપણે જે insect and animal capable of transmitting જે ઇન્ફેક્શન છે જેમાં એન્થ્રોપોડ્સ ઓર રોડેન્ટ્સ હોય છે જે આપણે એને ડિસ્ટ્રક્શન કરીએ છીએ એને કહીશું આપણે ડિસઇન્ફેક્શન. પછી નેક્સ્ટ આવે છે કે ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન. તો આમાં આવશે કે કોન્સ્ટન્ટ ડિસઇન્ફેક્શન, કોનકરન્ટ ડિસઇન્ફેક્શન, ટર્મિનલ ડિસઇન્ફેક્શન અને પ્રીકરન્ટ એટલે કે પ્રોફાઇલેક્ટિક ડિસઇન્ફેક્શન. આ છે 3 ટાઈપના ડિસઇન્ફેક્શન છે. તો એમાં ફર્સ્ટ છે કે કોનકરન્ટ ડિસઇન્ફેક્શન, જે આપણે તરત જ કરીએ છીએ આપણે એને concurrent disinfection કહીશું કે it is the application of disinfection immediately after the discharge of infection materials from the body of an affected person and the immediate application of disinfection to the article solid with the infectious material. concurrent disinfection એટલે શું થાય તો કે જે disinfect immediately after જે discharge થતું હોય જેમાં આપણે ઇન્ફેક્શન મટીરીયલ્સ છે આપણે અથવા તો ઇન્ફેક્ટેડ પર્સનના જે આપણે બોડીના જે ટચ કરેલું છે અથવા તો ઇમિડિયેટ એપ્લિકેશન ઓફ ડિસઇન્ફેક્શન જે આપણે આર્ટિકલ જે યુઝ કર્યા હોય એને આપણે અથવા તો ઇન્ફેક્શિયસ મટીરિયલ છે જેને આપણે ઇમિડિયેટલી આપણે ડિસઇન્ફેક્ટ કરીએ છીએ જેને આપણે કહીશું કોનકરન્ટ ડિસઇન્ફેક્શન. પછી છે ટર્મિનલ ડિસઇન્ફેક્શન. તો કે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ડિસઇન્ફેક્ટિવ મેઝર આફ્ટર ધ પેશન્ટ હેઝ બીન રિમૂવ બાય ધ ડેથ ઓર ટુ ધ હોસ્પિટલ. જ્યારે આપણે ટર્મિનલી ઇલ પેશન્ટમાં શું આવે તો કે ડિસઇન્ફેક્ટિવ મેઝરમેન્ટ છે આપણે જે ત્યારે પેશન્ટ હેઝ બીન રિમૂવ બાય ધ ડેથ, જે આપણે ડેથ અથવા તો તે હોસ્પિટલમાંથી આપણે રિમૂવ કરીએ છીએ ત્યારે આપણે ટર્મિનલ ડિસઇન્ફેક્શન આપણે કહીએ છીએ. પછી છે પ્રીકરન્ટ એટલે કે પ્રોફાઇલેક્ટિક ડિસઇન્ફેક્શન. તો એમાં આવશે કે ઇટ ઇઝ અ પ્રિવેન્શન ઓફ એન ઇન્ફેક્શન બાય અ ક્લોરિનેશન ઓફ વોટર, પાસ્ચરાઇઝેશન ઓફ મિલ્ક એન્ડ હેન્ડ વોશિંગ etc. પ્રીકરન્ટ ડિસઇન્ફેક્શનમાં શું શું આવશે તો કે ઇન્ફેક્શન આપણે પ્રિવેન્ટ કરવાનું છે તો કે ક્લોરિનેશન ઓફ વોટર દ્વારા અથવા તો પાસ્ચરાઇઝેશન ઓફ મિલ્ક અને હેન્ડ વોશિંગ. આ છે આપણે પ્રીકરન્ટમાં ડિસઇન્ફેક્શનમાં આવશે આપણે કે વોટરનું આપણે ક્લોરિનેશન દ્વારા આપણે ફિલ્ટ્રેશન કરીએ છીએ, પછી મિલ્કનું પાસ્ચરાઇઝેશન કરીએ છીએ અને હેન્ડ વોશિંગ અથવા વગેરે જે આવે છે ને પ્રીકરન્ટ ડિસઇન્ફેક્શન કહીએ છીએ. પછી છે આ હતા ડિસઇન્ફેક્શનના ટાઈપ. પછી નેક્સ્ટ આવે છે ડિસઇન્ફેક્શન ટેકનિક. ડિસઇન્ફેક્શન ટેકનિકમાં શું આવશે તો કે ફિઝિકલ મેથડ, કેમિકલ મેથડ અને નેચરલ મેથડ. તો કે ફિઝિકલ મેથડમાં શું શું આવશે તો કે ડ્રાય હીટ બર્નિંગ અને હોટ ડ્રાય એરમાં એ આપણે ફિઝિકલ મેથડ કહીશું. ડ્રાય હીટ બર્નિંગ ઓર હોટ ડ્રાય એર આપણે જે કહીએ છીએ એને આપણે ફિઝિકલ મેથડ કહીશું. પછી મોઇસ્ટ હીટ બોઇલિંગ અને સ્ટીમ પાસ્ચરાઇઝેશન આપણે ફિઝિકલ મેથડ અને રેડિયેશન છે જેને આપણે એટલી આ ત્રણને આપણે ફિઝિકલ મેથડ કહીશું. પછી નેક્સ્ટ આવે છે કેમિકલ મેથડ. તો કેમિકલ મેથડમાં શું આવશે તો કે લિક્વિડ્સ એટલે કે એમાં ફિનોલ, ક્રેઝોલ, આલ્કોહોલ, ફોર્મેલિન અને ક્લોરાઇન. જે લિક્વિડમાં આપણે કેમિકલ મેથડમાં શું આવશે તો કે ફિનોલ, ક્રેઝોલ, આલ્કોહોલ, ફોર્મેલિન અને
ક્લોરીન છે જેમાં આપણે એને કેમિકલ મેથડથી કહીશું. સોલિડમાં આવશે બ્લીચિંગ પાવડર અને લાઇમ, જેમાં સોલિડ્સમાં આવશે બ્લીચિંગ પાવડર અને લાઇમ્સમાં આપણે એ બધાને આપણે, અને પછી ગેસીસમાં તો કે ફોર્મલ્ડિહાઇડ અને ઇથિલિન ઓક્સાઇડ, આ જે આપણે કેમિકલ મેથડ છે જેમાં લિક્વિડ, સોલિડ અને ગેસીસનો આપણે ઉપયોગ કરીએ છીએ કેમિકલ મેથડમાં. પછી નેચરલ મેથડ તો કે એર અને સનલાઇટ દ્વારા જે આપણે ડિસઇન્ફેક્ટ કરીએ છીએ એને આપણે કહીશું નેચરલ મેથડ. તો આ હતી એની ડિસઇન્ફેક્શન ટેકનિક. પછી ટાઈપ ઓફ એનિમા, તો કે એનિમાના નેક્સ્ટ છે ટાઈપ ઓફ એનિમા. તો કે આપણે પહેલાં પ્રીવિયસ પેપરમાં આપણે ઓગસ્ટ 2010ના ક્વેશ્ચન નંબર 10 એમાં આપણે ભણી ગયા છીએ કે ટાઈપ ઓફ એનિમા. તો આપણે તમારી બધાને રિફર કરવાનું છે કે ઓગસ્ટ 2010નું પેપર ક્વેશ્ચન નંબર 10 એ આપણે. પછી નેક્સ્ટ છે નર્સ રોલ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ ઓરલ મેડિકેશન પ્રોસિજર. મેં તમને કાલે કરાવ્યું હતું કે ઓરલ મેડિકેશન આપણે પ્રોસિજર કરતા હોય તો આપણે નર્સનો રોલ શું હોય છે. તો ફેબ્રુઆરી 2011નું ક્વેશ્ચન નંબર 10માં આપણે જે રિફર કરેલું છે એમાં તમારે રીડ કરવાનું છે. પછી ડેફિનેશન સ્ટીમ ઇન્હાલેશન, એ પણ આપણે પ્રીવિયસ પેપરમાં થઈ ગયું છે. તો એમાં ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9 એ આપણે એમાં છે. પછી ટાઈપ ઓફ સ્ટીમ ઇન્હાલેશન એન્ડ લિસ્ટ ઓફ પર્પસીસ. તો આ છે પ્લીઝ રિફર ટુ ઓગસ્ટ 2010ના 8B એન્ડ ફેબ્રુઆરી 2011માં 9B. આમાં જો બેમાં આપણે પહેલું છે સ્ટીમ ઇન્હાલેશન અને એના પર્પઝ, એ બે ક્વેશ્ચનના જવાબ આમાં આપેલા છે. તમારે બધાને સારું થઈ ગયું છે નહીં કે આ બધા રિપીટ થવા વાળી ગયા. હા છે એટલું તો ઓછું, પણ આ બધાએ તમારે બીજી વાર રિફર કરવાના છે જેના કારણે તમને એક્ઝામમાં પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય અને માર્ક તમે લઈ લો. પછી નેક્સ્ટ છે રાઇટ ધ પ્રોસિજર ફ્રોમ સ્ટીમ ઇન્હાલેશન બાય યુઝિંગ નેલ્સન ઇન્હાલેશન. તમને નેલ્સન ઇન્હાલેટર બી તમને પહેલાં સમજાવી દીધેલું છે. એ તે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9Cમાં તમને મેં કરાવેલું છે. તો આ બધા તમારે રીડ કરવાના છે. પછી નેક્સ્ટ છે ડિફાઇન્ડ ઓફ બેન્ડેજિંગ. આ છે તમારો ન્યૂ ક્વેશ્ચન. બેન્ડેજિંગનો ડિફિનેશન છે તો કે મિનિંગ, તો કે બેન્ડેજિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ કવરિંગ ધ વુન્ડ આર એન્ડ ઇન્જુરી પાર્ટ. જે આપણે વુન્ડ અને ઇન્જુરી પાર્ટને જે કવર કરવાની એક પ્રોસેસ છે જેને આપણે કહીશું બેન્ડેજિંગ. પછી નેક્સ્ટ છે કે લિસ્ટ ધ એમ ઓફ બેન્ડેજિંગ. તો કે બેન્ડેજ આપણે કરીએ છીએ એનો એમ શું છે, આપણે શું કામ કરવાનું હોય છે. તો કે એમ ધ પ્રિન્સિપલ ઓફ બેન્ડેજિંગ. તો કે ટુ એનો એમ્સ છે કે ટુ પ્રિવેન્ટ કન્ટામિનેશન ઓફ વૂન્ડ, ટુ સપોર્ટ ધ ઇન્જુરી એરિયાઝ એન્ડ ગીવ ઇટ રેસ્ટ, ટુ કંટ્રોલ ધ હેમરેજ, ટુ immobilize ઓફ ફ્રેક્ચર ઓર ડિસલોકેશન, ટુ immobilize એન્ડ ઇન્જુરી પાર્ટ સો એઝ ટુ રિલીવ પેન. તો કે એનો એમ શું છે. તો પહેલો આવશે તો કે પ્રિવેન્ટ ટુ ઓફ કન્ટામિનેશન, વૂન્ડને જે કન્ટામિનેટ થતું હોય છે અને આપણે પ્રિવેન્ટ કરવાનો છે. તો કે જે ઇન્જુરી એરિયા છે એને આપણે સપોર્ટ કરવાનો છે, ત્યાં આપણે એને રેસ્ટ આપવાનો છે. ટુ કંટ્રોલ હેમરેજ, જે હેમરેજ થાય છે કે હેવી બ્લીડિંગ થાય છે એને આપણે કંટ્રોલ કરવાનું છે. ટુ ઇમોબિલાઇઝ ફ્રેક્ચર અથવા તો ડિસલોકેશન, જે ફ્રેક્ચર છે અને ડિસલોકેશન છે એને આપણે ઇમોબિલાઇઝ કરવા માટે આપણે એને બેન્ડેજ કરીએ છીએ. ટુ ઇમોબિલાઇઝ એન્ડ ઇન્જુરી પાર્ટ સો એઝ ટુ રિલીવ પેન. આપણે છે ને જે પાર્ટ છે ઇન્જુરી પાર્ટ છે આપણે એને ઇમોબિલાઇઝ કરીએ છીએ જેના કારણે એને પેઇનમાં રિલીવ થાય છે. તો આ હતા એના એમ્સ ને પ્રિન્સિપલ ઓફ બેન્ડેજિંગ. પછી નેક્સ્ટ આવે છે કે બ્રીફલી એક્સપ્લેન ઓફ ધ રૂલ ઓફ ટુ બી ફોલો વાઇલ એપ્લાઇંગ બેન્ડેજ. તો કે એના પ્રિન્સિપલ છે કે બ્રીફલી એક્સપ્લેન ધ રૂલ્સ ઓફ ટુ બી ફોલો વાઇલ એપ્લાઇંગ બેન્ડેજ. આપણે બેન્ડેજ જ્યારે એપ્લાય કરીએ છીએ આપણે કયા કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ. તેનો પ્રિન્સિપલ છે ફર્સ્ટ તો કે ચૂઝ અ બેન્ડેજ ઓફ પ્રોપર સાઇઝ. પ્રોપર સાઇઝનું બેન્ડેજ આપણે ચૂઝ કરવાનું છે. પુટ ધ પેશન્ટ ઇન કમ્ફર્ટેબલ પોઝિશન. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે. સપોર્ટ ધ ઇન્જુરી એરિયા વાઇલ બેન્ડેજિંગ. જ્યારે આપણે બેન્ડેજ કરીએ છીએ ત્યારે ઇન્જુરી એરિયા છે એને આપણે સપોર્ટ કરવાનો છે. ફેસ ધ પેશન્ટ વાઇલ એપ્લાઇંગ ધ બેન્ડેજ એક્સેપ્ટ વેન ધ એપ્લાઇંગ ઇન્ટુ ધ હેડ. જગ્યા આપણે ફેસ ટુ પેશન્ટ વાઇલ એપ્લાઇંગ ટુ બેન્ડેજ આપણે એક્સેપ્ટ આપણે બેન્ડેજ પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એને હેડમાં આપણે એને હેડમાં જ્યારે આપણે પ્રોવાઈડ કરતા ત્યારે આપણે એને ધ્યાન રાખવાનું છે. હોલ્ડ ધ રોલ ઓફ ધ રોલર બેન્ડેજ ઇન અ રાઇટ હેન્ડ વેન એપ્લાઇંગ બેન્ડેજ ઓન ધ લેફ્ટ સાઇડ એન્ડ ઇન ધ લેફ્ટ હેન્ડ વેન એપ્લાઇંગ
it on the right side. આપણે જ્યારે રોલર બેન્ડેજ હોય છે ત્યારે આપણે હોલ્ડ રોલ કરવાનો છે. પહેલો રાઈટ હેન્ડ when applying bandage, then a left side and a left hand when applying it to the right side. Put some cotton wools on the part tube bandage so that the bandage does not slip or cause cutting into the skin. આપણે છે ને કોટન વૂલ્સ છે એને થોડા રાખવાના છે ત્યાં, જેના કારણે છે ને જે બેન્ડેજ છે એ સ્લીપ ન થાય અને તેના કારણે છે આપણી સ્કિન છે એ કટ ન થઈ જાય. પછી છે હોલ્ડ ધ એન્ડ ઓફ ધ રોલર બેન્ડેજ ઓવર ધ આઉટર આસ્પેક્ટ ઓફ ધ ઇન્જુરી એરિયાઝ એન્ડ વાઇન્ડ ધ બેન્ડેજ અરાઉન્ડ ધ પાર્ટ ટ્વાઇસ ટુ ફિક્સ ઇટ. આપણે રોલર બેન્ડેજ હોય એને એન્ડને હોલ્ડ કરવાનો છે, તો આઉટર આસ્પેક્ટ ઓફ ઇન્જુરી એરિયાઝ એન્ડ વાઇન્ડ ધ બેન્ડેજ અરાઉન્ડ ધ પાર્ટ ઓફ ટ્વાઇસ ટુ ફિક્સ ઇટ કરવાનું છે. વાઇન્ડ ધ બેન્ડેજ ફ્રોમ બિલો અપવર્ડ એન્ડ ફ્રોમ ઇનસાઇડ આઉટસાઇડ. આપણે છે ને બેન્ડેજ છે પહેલાં એને અપવર્ડ અને ઇનસાઇડ આઉટસાઇડ આપણે એને વાઇન્ડ કરવાનું છે. કવર 2/3 ઓફ ધ પ્રીવિયસ લૂપ ઓફ ધ બેન્ડેજ બાય અ નેક્સ્ટ વન while covering a large area by winding the roller bandage around the part. આપણે જ્યારે 2/3 પાર્ટ આપણે કવર કરીએ છીએ ત્યારે બેન્ડેજનો આપણે જે નેક્સ્ટ વન અથવા તો while covering large area છે આપણે એને રોલર બેન્ડેજ અરાઉન્ડ ધ પાર્ટ આપણે એને કવર કરવાનું છે. ડોન્ટ બેન્ડેજ અ પાર્ટ ટુ ટાઇટલી ઓર ટુ લૂઝલી. આપણે એને બેન્ડેજને ટાઇટલી અથવા બહુ વધારે ટાઇટલી અથવા તો વધારે લૂઝલી નથી આપણે એને બેન્ડેજ કરવાનું. At the completion, fix the end of the bandage with a safety pin, a piece of the sticking plaster, or by dividing the terminal portion of the bandage longitudinally and typically to the two hand around the bandage part. આપણે ને જ્યારે આપણે ફિક્સ કરીએ છીએ ત્યારે એને સેફ્ટી પિનથી આપણે ફિક્સ કરવાનો છે અને સ્ટિકિંગ પ્લાસ્ટર અથવા તો ડિવાઇડિંગ ધ ટર્મિનલી પોર્શન બેન્ડેજ છે આપણે ને તો ટુ એન્ડ અરાઉન્ડ ધ બેન્ડેજ આપણે એને પહેલો સેફ્ટી પિનથી આપણે એને ફિક્સ કરવાનું છે. તો આ હતા તમારે બધાય પ્રિન્સિપલ. તો અહીંયા તમારો પેપર નંબર 5 છે એ પૂરું થાય છે. થેન્ક યુ. તો આપણે રહીશું હવે થર્ડ ક્વેશ્ચન, મેન્ટેનન્સ ઓફ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ. તેમાં ફર્સ્ટ છે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ ફોર અ પેશન્ટ. આપણે પેશન્ટને થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ આપણે મેન્ટેનન્સ કરવાનું છે. તો કે એસ્ટાબ્લિશિંગ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ એન્ડ રિલેશનશિપ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ નર્સ. નર્સ માટે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ અને રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કરવું એ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે. The human experience in illness and its treatment affect an individual self-concept in a various way. Human experience in illness and its treatment affect an individual self-concept in various way. આપણે જે હ્યુમનનો એક્સપિરિયન્સ છે ઇલનેસ અને પોતાની ટ્રીટમેન્ટ માટેનો અથવા તો સેલ્ફ કોન્સેપ્ટ માટેનો એ અલગ અલગ વેથી આપણે એને આપવાનું હોય છે. The patient need a safe, non-judgmental and supporting environment. પેશન્ટને આપણે છે ને નોન જજમેન્ટલ એન્ડ સપોર્ટિંગ એન્વાયરમેન્ટની જરૂર હોય છે, આપણે એને આપવાનું છે. પછી છે ઈટ પ્રોવાઇડેડ સમ ઇન્સ્ટ્રક્શન. આપણે એમાં સમ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાનું છે. તો કે એક્સેપ્ટ ધ પેશન્ટ કીપિંગ ઇન અ માઇન્ડ ધેટ મોસ્ટ પીપલ રિગ્રેટ ટુ અર્લિયર સ્ટેજ વેન ઇલ. જ્યારે તેનું અર્લિયર સ્ટેજ હોય છે ત્યારે જ્યારે તે પેશન્ટ છે તે માઇન્ડથી રિગ્રેટ કરે છે કે મને આવું હોતું નથી એમ, ત્યારે આપણે એને એ એવી રીતે એક્સેપ્ટ કરે છે કે જ્યારે તે અર્લી સ્ટેજમાં હોય છે ત્યારે તેને માઇન્ડમાં તે રિગ્રેટ કરે છે કે મને આ વસ્તુ નથી, તો આપણે એને ત્યારે એક્સેપ્ટ કરવાનું છે. The patient anger with himself or with things not under his control is direct on the nearest person like a family member or nurse. જ્યારે એ પેશન્ટ એંગર હોય અથવા તો હિમસેલ્ફ અથવા તો બીજાની સાથે હોય છે
અને તે કંટ્રોલમાં નથી હોતું ત્યારે આપણે નિયરેસ્ટ પર્સનને, જ્યારે ફેમિલી મેમ્બર અથવા તો નર્સને આપણે કહેવાનું છે. અલો હિમ ટુ વેન્ટિલેટ હિઝ એંગર એન્ડ હેલ્પ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ કોઝ. ત્યારે આપણે તેને પ્રોપર વેન્ટિલેટ કરવાનું છે અને તેના કારણને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે ટુ એન્કરેજ વિઝિટ બાય ફેમિલી મેમ્બર એન્ડ ફ્રેન્ડ્સ ટુ રિમૂવ ધ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, ફિયર, એન્ઝાઇટી ઇટીસી. તો આપણે એના જ્યારે આપણે વિઝિટ આપણે કરીએ છીએ ત્યારે એના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે આપણે એન્કરેજ કરીને એની ફિલિંગ્સને એના અથવા લોનલીનેસ, ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, ફિયર્સ અને એન્ઝાઇટીને આપણે એને દૂર કરવાનું છે. એના માટે આપણે એને એન્કરેજ કરવાનું છે. ડિસ્કસ ધ નર્સ પ્રોસિજર ઓર ટ્રીટમેન્ટ વિથ અ પેશન્ટ એન્ડ એન્કરેજ હિમ ટુ પાર્ટિસિપેટ ઇન ધ કેર ઓફ પ્લાન. તો આપણે જે એને નર્સિંગ પ્રોસિજર છે અથવા તો ટ્રીટમેન્ટ છે એનું ડિસ્કશન કરવાનું છે પેશન્ટ સાથે અને પેશન્ટ એન્કરેજ કરીને એને કેર પ્લાનમાં પાર્ટિસિપેટ કરવાનું છે. ટુ પ્રોવાઈડ સેન્સિટિવ એન્ડ નોલેજેબલ નર્સિંગ કેર. આપણે છે ને સેન્સિટિવ અને નોલેજેબલ કેર પ્રોવાઈડ કરવાના છે. સો એઝ અ લેસન ફિલિંગ ઓફ ઇનસિક્યુરિટી. સો એઝ ટુ લેસન ફિલિંગ્સ ઓફ ઇનસિક્યુરિટી, ફિયર, લોસ ઓફ સેલ્ફ વર્થ. જ્યારે તે ફિલિંગ્સ ઓફ ઇનસિક્યુરિટી હોય, ફિયર, લોસ ઓફ સેલ્ફ વર્થ હોય ત્યારે આપણે એને સેન્સિટિવ અને નોલેજેબલ નર્સિંગ કેર આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. ટુ બી નોન જજમેન્ટલ, build support and give your full attention to the patient. પેશન્ટને જ્યારે આપણે એને નોન જજમેન્ટ કરવાનું નથી અને આપણે એને સપોર્ટને પ્રોવાઈડ કરવાનો છે અને એને ફૂલ એટેન્શન આપવાનું છે પેશન્ટને. તો આ હતા તેના પ્રોવાઈડ સમ ઇન્સ્ટ્રક્શન. પછી આ તો થેરાપેટિક એન્વાયરમેન્ટ ઓફ પેશન્ટ્સ અને ઇટ પ્રોવાઈડ સમ ઇન્સ્ટ્રક્શન. પછી નેક્સ્ટ આવે છે ક્વોલિટીઝ ઓફ નર્સ. આજે ત્રીજી વખત ક્વેશ્ચન આવેલો છે કે ક્વોલિટી ઓફ નર્સ, જે છે ઓગસ્ટ 2010નો ક્વેશ્ચન નંબર 3 એમાં આપેલો છે. તો આપણે તમારે બધાને એમાંથી રિફર કરવાનું છે. બધાએ કેરફુલી વાંચવાનું છે અને એને સ્કીપ કરવાનું નથી. અને તમારે એમ નથી સમજવાનું કે હા એક ક્વેશ્ચન તો ગયો એવી રીતે. એટલે તમારે બધાને એવી રીતે રિફર કરવાનો છે ને રીડે કરવાનો છે. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમારે એક્ઝામમાં આવી શકે છે. એટલા માટે તમારે અહીંયા રિપીટ થાય છે બધા ક્વેશ્ચન. એટલા માટે તમારે બધાને રીડ કરવાનું છે. પછી છે બોડી મિકેનિઝમ. બોડી મિકેનિઝમમાં શું આવશે તો કે મિનિંગ ઓફ ધ બોડી મિકેનિઝમ. તો કે મિકેનિઝમ મીન્સ ધ સાયન્સ ઓફ મોશન ઓર સાયન્સ ઓફ મશીનરી છે. મિનિંગ ઓફ ધ બોડી મિકેનિઝમ શું આવશે તો કે સાયન્સ ઓફ એક પ્રકારનું મોશન છે અને તે મશીનરી છે. બોડી મશીન હેઝ બીન ડિસ્ક્રાઇબ એઝ અ એફિશિયન્ટ યુઝ ઓફ ધ બોડી એઝ અ મશીન એન્ડ અ મીન્સ લોકોમોશન. એટલે એ બોડી મશીન છે ને એ શું છે તો આપણે કે ઇફિશિયન્ટ યુઝ ઓફ બોડી એઝ અ મશીન. આપણે બોડીને મશીન તરીકે યુઝ કરી છે અને મિનિંગ ઓફ લોકોમોશન તરીકે આપણે એને ડિસ્ક્રાઇબ કરેલી છે બોડી મશીનને. તો આ છે મિનિંગ ઓફ ધ બોડી મશીન. પછી નેક્સ્ટ આવે છે પ્રિન્સિપલ ઓફ ધ બોડી મશીન. બોડી મશીનના પ્રિન્સિપલ. તો એમાં ધ મોર યુ લર્ન ધ વર્ક મોર એનર્જી રિક્વાયર્ડ. તો કે પ્રિન્સિપલમાં શું બોડી મશીન તો કે મોર યુ લર્ન ધ વર્ક ધ મોર એનર્જી રિક્વાયર હોય છે. એમાં મેન્ટેન અ સ્ટેબલ સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણે સ્ટેબલ સેન્ટર ઓફ ગ્રેવિટીને મેન્ટેન કરવાનું છે. મેન્ટેન અ વાઇડ બેઝ સપોર્ટ આપવાનો છે. ધીસ વિલ પ્રોવાઇડેડ યુ વિથ મેક્સિમમ સ્ટેબિલિટી વાઇલ લિફ્ટિંગ. જ્યારે આપણે એને લિફ્ટ કરવાનું હોય તો આપણે એને મેક્સિમમ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાની છે. મેન્ટેન ધ લાઇન ઓફ ગ્રેવિટી. આપણે એને લાઇન ઓફ ગ્રેવિટીને મેન્ટેન કરવાની છે. ધ લાઇન શુડ પાસ વર્ટિકલી થ્રુ ધ બેઝ ઓફ સપોર્ટ આપવાનો છે. મેન્ટેન પ્રોપર બોડી અલાઇનમેન્ટ આપવાનું છે. જે પ્રોપર બોડી અલાઇનમેન્ટ છે આપણે એને મેન્ટેન કરવાનું છે. તો આ હતા પ્રિન્સિપલ ઓફ બોડી મિકેનિઝમ. પછી નેક્સ્ટ આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ મિકેનિઝમ. તો આપણે ગુડ મિકેનિઝમ છે આપણે ગુડ બોડી મિકેનિઝમ છે એના આપણે ઇમ્પોર્ટન્સ જોવાના છે. તો કે કરેક્ટ યુઝ ઓફ બોડી હેલ્પ અસ ઇઝ પ્રિવેન્શન ઓફ ધ ડિઝીઝ એન્ડ પ્રમોશન ઓફ ગુડ હેલ્થ.
તો આપણે કરેક્ટ યુઝ આપણે બોડી મશીન્સનો આપણે જે યુઝ કરીએ છીએ તો એમાં આપણે ડિઝીઝ છે એને આપણે પ્રિવેન્ટ કરવાનું અને ગુડ હેલ્થને પ્રમોટ કરવા માટે આપણે એને યુઝ કરવાનો છે, એના માટે આપણે યુઝ કરીએ છીએ. ગુડ હેલ્થ ઇઝ નોટ ઓનલી ડિપેન્ડ ઓન ફૂડ રેસ્ટ બટ ઓલ્સો હાઉ કેરફુલી એન્ડ efficiency of the body parts are working with the help of external and internal force ના કારણે. હેલ્થ છે એ ખાલી ફૂડ અને રેસ્ટ પર ડિપેન્ડ નથી, પરંતુ તે કેરફુલી અથવા તો ઇફિશિયન્સી બોડી પાર્ટ્સના વર્કિંગ ઉપર છે, જેમાં એક્સટર્નલ અને ઇન્ટરનલ ફોર્સ ઉપર જે હેલ્પ કરે છે, જેને આપણે કહીશું બોડી મિકેનિઝમના ઇમ્પોર્ટન્ટ છે. જે અ નર્સ ઇફ ઇઝ હર રિસ્પોન્સિબલ ટુ એજ્યુકેટ અધર, જે આપણે નર્સ છે એ અધરના એજ્યુકેશન માટે જે રિસ્પોન્સિબલ છે. ધ efficient use of muscles group is for the good appearance and good muscles of skeletal functioning. એફિશિયન્સી યુઝ આપણે શું છે તો કે મસલ્સ ગ્રુપનો હોય, તો કે ગુડ અપિયરન્સ એન્ડ ગુડ મસલ્સ ઓફ સ્કેલેટિક ફંક્શન માટેનો હોય છે. ફ્લેક્સર મસલ્સ અને ફ્લેક્સર મસલ્સ, ધેઝ મસલ્સ ડિક્રીઝ ધ ઇન્ફેસિટી ઓફ ધ બોન્સ, અને એક્સટેન્શન મસલ્સ ધેઝ મસલ્સ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ મસલ્સ. તો કે ફ્લેક્સર મસલ્સ શું છે તો કે ડિક્રીઝ ઓફ ધ ઇન્ફેન્સિટી ઓફ ધ બોન્સ, બોનની જે ઇન્ફેન્સિટી છે એ ડિક્રીઝ કરે છે મસલ્સને. અને એક્સટેન્શન મસલ્સ શું છે તો કે ધ મસલ્સ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ મસલ, તો કે મસલની જે ઇન્ટેન્સિટી છે એ ઇન્ક્રીઝ કરે છે. પહેલામાં શું આવશે તો કે ડિક્રીઝ કરે છે. તો આ હતા ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ મશીન્સના, ગુડ બોડી મશીન્સ. પછી નેક્સ્ટ આવે છે કમ્ફર્ટ ડિવાઇસ એન્ડ ધેર યુઝ. તો આપણે ફેબ્રુઆરી 2011ના પેપરમાં આપણે જોયું હતું કે કમ્ફર્ટ ડિવાઇસ એન્ડ ધેર યુઝ, તો બધાય આપણે તેમાંથી રિફર કરી લેવાનું છે. તે ફેબ્રુઆરી 2010નું પેપર ક્વેશ્ચન નંબર 3A